હેલો મિત્રો, નમસ્કાર. હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને જય દાદા ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજે હું ફરીથી આવી ગયો છું એક નવા વિડીયો સાથે. તો મિત્રો, મારી ચેનલ જય દાદાને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ કે જ્યાં ચારે તરફ જંગલ છે અને જંગલની વચ્ચે મહાદેવનું આ એક પવિત્ર ધામ આવેલું છે. તો આજે હું ત્યાં દર્શન કરવા આવ્યો છું. મિત્રો, હું પણ દર્શન કરું અને મિત્રો તમને પણ દર્શન કરાવું. તો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો અને મારી સાથે અને આ વિડીયોમાં બન્યા રહો. મિત્રો, શ્રાવણ માસ હોવાથી અહીંયા ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ તમને જોવા મળશે અને તમારા નાના બાળકોને પણ અહીંયા ત્યાંના મનોરંજન માટે એક નાના મેળા જેવું પણ અહીંયા માહોલ થઈ ગયો છે. તો તમારા બાળકોને પણ અહીંયા મજા આવશે. મિત્રો, ઝરિયા મહાદેવનું મંદિર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે અને સુરેન્દ્રનગરથી માત્ર 60થી 70 કિલોમીટર રાજકોટ હાઈવે પર જતા માં ચામુંડાનું ધામ આવે છે. એટલે કે ચોટીલા અને ચોટીલાથી માત્ર 15 કિલોમીટરના અંતરે ઝરિયા મહાદેવનું આ મંદિર આવેલું છે. ઝરિયા મહાદેવ મંદિર એક પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે. મિત્રો, જંગલની વચ્ચે આ બહુ બેસ્ટ વ્યૂ છે અને મહાદેવનું પણ મંદિર પણ અહીંયા આવે છે. અને મિત્રો, અહીંયા તમારે સેલ્ફી કે તમારા વિડીયો માટે બહુ બેસ્ટ લોકેશન પણ છે કે મોટા મોટા વૃક્ષો તમે અહીંયા જોઈ શકો છો અને મોટા પથ્થરો પણ છે અને ચારો તરફ લીલી હરિયાળી તમને જોવા મળે છે. મિત્રો, આ મંદિરની એક સૌથી મોટી ખાસિયત છે કે અહીં મોટા પથ્થરોની ગુફામાં મહાદેવનું સ્થાન આવેલું છે અને આ પથ્થરમાંથી સતત 365 દિવસ અને 24 કલાક મહાદેવને પાણીનો અભિષેક થયા કરે છે. એટલે કે માથે શિવલિંગ ઉપર પાણી ટપક્યા કરે છે. અને મિત્રો, ચમત્કાર તો એ વાતનો છે કે અહીં ઊંડે સુધી બોરવેલ કે ખોદકામ કરવાથી અહીંયા પાણી આવતું નથી. તો પછી આ પથ્થરમાંથી પાણી ક્યાંથી આવે છે એ વાત પણ વૈજ્ઞાનિકને પણ માત આપે છે. એક મહાદેવનો ચમત્કાર છે. તે આ ચમત્કારને જોવા લોકો દૂર દૂરથી અહીંયા મહાદેવના દર્શન કરવા આવે છે. તો મિત્રો, તમે પણ ક્યારેક રાજકોટ હાઈવે પર કે માં ચોટીલાના દર્શન કરવા આવતા હો તો અહીંયા આવું ખાસ ના જ ભૂલતા. મિત્રો, ઝરિયા મહાદેવ નામ એટલા માટે અહીંયા પડ્યું છે કે પથ્થરમાંથી પાણી સતત શિવલિંગ ઉપર ઝરિયા કરે છે અને આ પાણી નીચે એક કુંડમાં સમાય છે. મિત્રો, જ્યારે તમે રાજકોટ કે અમદાવાદ હાઈવે પર નીકળો અને માં ચોટીલા ચામુંડાના દર્શન કરવા આવો તો ત્યારથી માત્ર 15 કિલોમીટરને આ મંદિર આવેલું છે. અને મિત્રો, અને આ શિવલિંગ ઉપર સતત પાણી ટપક્યા કરે છે. તેથી આ ચમત્કારને જોવા લોકો દૂર દૂરથી અહીં આવે છે. તો જ્યારે તમે પણ ચોટીલા આવો તો મિત્રો ખાસ આ મંદિરે આવવાનું ખાસ ના ભૂલતા. મિત્રો, ઝરિયા મહાદેવનું મંદિર એ જંગલની મધ્યમાં આવેલું છે અને ચારો તરફ લીલા જંગલો છે. તેથી જંગલની અંદર વન્ય પ્રાણીઓ પણ ઘણા બધા રહે છે. તો જ્યારે પણ તમે મિત્રો અહીંયા દર્શન કરવા આવો તો કોઈ પણ વન્ય પ્રાણીને નુકસાન ન થાય એ તકેદારી ફૂલ તમારે રાખવાની. કારણ કે આ ફોરેસ્ટ ઇલાકામાં આવે છે અને કોઈ પણ વન્ય પ્રાણીને નુકસાન ના કરવું. બાજુમાં જે નાનું મંદિર છે તે વિશુદ્ધાનંદ સ્વામીજીની અહીંયા સમાધિ લીધેલી છે અને તેમની અહીંયા નાનું એવું મંદિર પણ બનાવ્યું છે અને તેમની અહીંયા સમાધિ લીધી હતી. તો આ પણ તમે જોઈ શકો છો કે અહીંયા એક સરસ મજાનું મંદિર સંતનું બનાવેલું છે અને તેમની અહીંયા સમાધિ લીધેલી છે. હા મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમે ઝરિયા મહાદેવના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં લખજો. અને મિત્રો, આવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો તે માટે જય દાદા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના જ ભૂલતા.